રાંધનપુર તાલુકાના મહેમદાબાદ ગામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બ્રહ્માણી માતાજી અને ગોગા મહારાજ અને ઠાકર મહારાજની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવ મહેમદાબાદિયા પરિવાર દ્વારા યોજાયો। રાંધનપુર તાલુકાના મહેમદાબાદ ગામ ખાતે સમસ્ત મહેમદાબાદિયા પરિવાર દ્વારા બ્રહ્માણી માતાજીના અને ગોગા મહારાજ એવં ઠાકર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ। ચૈત્ર સુદ 4ની મંગળવારથી ચૈત્ર સુદ 6ની ગુરુવાર સુધી 1/4/2025 થી 3/4/2025 સુધી પાટણ જિલ્લામાં રાંધનપુર તાલુકાના મહેમદાબાદ ગામ ખાતે મહેમદાબાદિયા પરિવાર દ્વારા પ્રસંગી મોટી સંખ્યામાં સાધુ સંતો રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, જેમાં રાંધનપુર વિધાનસભા ધારાસભ્ય લવિંગજી સોલંકી, વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને બંધવડ જગ્યાના મહંત શ્રી સંજીવની દાસ બાપુ, રાંધનપુર નગરસેવક રમેશજી કેસાજી ઠાકોર, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિનેશભાઈ ઠાકોર અને બાવાજી ઠાકોર, ખેતાજી ઠાકોર, શેરણજી પ્રમુખ રામજી ઠાકોર, લીલાધર ફौजी અને પ્રહલાદભાઈ લેબોરેટરી, હમીરજી ઠાકોર, રાંધનપુર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર, બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર અને ભુજાભાઈ આહિર અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય શોભાયાત્રા સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મહેમદાબાદ ગામની અંદર અમારા મહેમદાબાદિયા પરિવારના કુળદેવી એવા બ્રહ્માણી માતાના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમની અંદર સમગ્ર ગામજનો તેમજ આજુબાજુથી ખૂબ જ મોટી સંખ્યામાં આગેવાનો વડીલો પધાર્યા। ધારાસભ્ય શ્રી લવિંગજી સાહેબ પણ પધાર્યા, ધારાસભ્ય શ્રી સ્વરૂપજી સાહેબ પણ પધાર્યા। આ તમામ પધારેલા મહેમાનોનો હું હાર્દિક સ્વાગત કરું છું। ખરેખર મહેમદાબાદ તો અદ્ભુત ગામ છે, જ્યાં સંપૂર્ણ સમાજ, સંપૂર્ણ વર્ગ, સંપૂર્ણ ધર્મ સાથે એક સાથે જોડાયેલો છે અને એક સમરસ ગામ છે, એક ધર્મ સંભાવ ગામ છે। એમાં બ્રહ્માણી માતાનું પ્રાણ પ્રતિષ્ઠા, ગોગા મહારાજનો, ઠાકર ભગવાનનો એક ગામમાં અદ્ભુત અનેરો છે કે સંપૂર્ણ 18 આલમ એક સાથે છે। આજે સાથે સાથે એક ટૂંકમાં એક સૂચના આપી છે એવી છે કે ભારતની સરકાર હાલ મોદીજીના દેખરેખમાં ખૂબ સુંદર વિકાસ કરી રહ્યો છે। વર્તમાનમાં એક પ્રશ્ન છે વક્ફ બોર્ડનો, જે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે મોદી સાહેબ। એના ઉદ્દેશ્ય માત્ર ને માત્ર જે પછાત વર્ગના મુસ્લિમ સમાજ છે એમના માટે વિચારના છે, એમાં જેમાં એ લોકોનો પણ સમાવેશ પણ થાય। આજે મહેમદાબાદ ગામે જે મહેમદાબાદ ડૉક્ટર ગોવિંદજી પરિવાર અને આખા સમગ્ર ગામ દ્વારા જે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ, એમાં અમને આમંત્રણ મળ્યું હતું અને એના અમે પણ સહભાગી બની અને માના પણ આશીર્વાદ લીધા અને જે લોકોએ અમારું સ્વાગત કર્યું એમનો પણ ખૂબ ખૂબ આભાર। એમાં સંતગણ પણ પધાર્યા હતા, સંતગણના પણ આશીર્વાદ લીધા અને આ પ્રતિષ્ઠા થકી ગામને સુખ સંપત્તિ શાંતિ રહે એના માટે માને પ્રાર્થના પણ કરી। અને આજે આનંદની વાત છે કે ડૉક્ટર ગોવિંદજી અને મહેમદાબાદિયા પરિવાર તરફથી આજે માં બ્રહ્માણી, ગોગા મહારાજ અને ઠાકર ધણીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અહીંયા બંધવડથી જે ક્રાંતિકારી સંત મહાપુરુષ સંજીવની દાસ બાપુની હાજરી, બીજા અન્ય સંતોની હાજરી, બીજા અન્ય દરેક સમાજના આગેવાનો, અને એથી આનંદની વાત એ છે કે મુસ્લિમ સમાજના બિરાદરોએ પણ આવીને અહીંયા હાજરી આપી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।